દેવળ. એનો એક પ્રસંગ વડતાલની સાથે કનેક્ટ વાળો કોઈ દે કહી દઉં તમને, બહુ સરસ પ્રસંગ હતો. અહીંનું મંદિરનું કામ જ્યારે ચાલતું હતું, ભાઈ રૂપિયાનું કામ રૂપિયા કરે, સાંભળ્યો, રૂપિયા ખૂટે તો માગવા પડે. ક્યારેક ક્યારેક હરિભક્તોના મનમાં એમ થાય કે સ્વામી વારે વારે માગે છે. ઓલું મંદિર બાંધ્યું ત્યારે મારી પાસે માગ્યા, ઓલું મંદિર બાંધ્યું ત્યારે મારી પાસે માગ્યા, પેલું મંદિર બાંધ્યું ત્યારે મારી પાસે માગ્યા, પેલો ઉત્સવ કર્યો ત્યારે મારી પાસે માગ્યા. તે મંદિર કરે તો રૂપિયા માગે છે, ઉત્સવ કરે તો રૂપિયા માગે છે. તમને લાગે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ આપણે સરસ જોતા હતા. સ્વામી અહીંયા જ્યારે મંદિરનું કામ ચાલતું તો રૂપિયા ખૂટે એટલે આજુબાજુ ગામડે સ્વામી ટેલ નાખવા જાય. એક ફેરી વજા ભગત ને જોબન પગી બધાને સાથે લઈને સ્વામી ટેલ નાખતા આજુબાજુ ગામડે ગામડે. અને ભક્તોની પાસે જઈને કહે કે અહીંયા અમે મોક્ષનું સદાવ્રત બાંધી રહ્યા છે. મંદિરે મોક્ષનું સદાવ્રત છે ભક્તો, મંદિરે મોક્ષનું સદાવ્રત છે, યાદ રાખજો. જિંદગીમાં ક્યારેય બાય મિસ્ટેક પણ મંદિરનું ખંડન નહીં કરશો. મંદિરનું ખંડન, હા તમારી રુચિ ગમે તે હોય, રુચિ અલગ હોઈ શકે, પણ મંદિરનું ખંડન કરવા યોગ્ય નથી. કારણ કે મંદિર છે ને એ જ હિન્દુ ધર્મની નીવ છે, નીવ. વિચારજો ક્યારેક તમે, માનો કે દુનિયાના કોઈ દેશમાં એક પણ હિન્દુ મંદિર ન હોત, સ્વામિનારાયણ મંદિર ન હોત, વૈષ્ણવ હવેલી ન હોત, રામજી મંદિર ન હોત, શિવાલય ન હોત, માતાજી મંદિર ન હોત, એક પણ મંદિર ન હોત, તો આપણે હિન્દુ જ રહેવા પામ્યા, હિન્દુ જ રહેવા ન પામ્યા હોત. આપણે હિન્દુત્વ આપવામાં મંદિર મુખ્ય કામ કરી છે. માટે ભગવાનના ભક્તો મંદિરનું ક્યારે ખંડન નહીં કરશો. સ્વામી ઠેર ઠેર જેને વાત કરે, મેં અહીંયા મોક્ષનું સદાવ્રત ખોલી રહ્યા છે, માટે બધા ભક્તો સેવા કરો. અને બધા ખૂબ સેવા કરતા હતા. અને સ્વામી ગામડે ગામડે ફરતા ફરતા આવતા હોય, એમાં એક ફેરી સ્વામીની સાથે જોબન પગે સહજ બધી વાતો કરવા માંડી. અને વાતો કરતા કરતા બામરોલી નજીક જ્યારે ગયા ત્યારે સ્વામીને કહે છે કે સ્વામી, અહીં મારો એક જૂનો મિત્ર રહે છે, રૂડિયો રખડો એનું નામ છે. આટલું બોલતા બોલતા જોબન પગી નાક ભીની થઈ ગઈ. સ્વામી પ્રશ્ન કર્યો, બાપ જોબન આંખ કેમ ભીની થઈ? સ્વામીને કહે છે કે સ્વામી, મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા, મને તો સુધારી અને ભક્ત બનાવ્યો, પરંતુ રૂડિયો એવો ને એવો રહી ગયો. સ્વામી, રૂડિયો મારો એવો સાથીદાર હતો, મારા પર એટલો ભરોસો હતો, હું જે કામ બતાવું એ રૂડિયો કરે. અને એટલો બધો તાકાત વાળો માણસ, પગમાં પગરખા કોઈ દી પહેરવા ન પડે, શરીર ઉપર માત્ર એક નાની પોતળી ધારણ કરી બીજું વસ્ત્ર પહેરવું ન પડે. અરે કાંટા પર ચાલતો જાય ને તો કાંટા ભાંગતા જાય, પણ એના પગને કઈ ન થાય, એટલો તાકાત વાળો માણસ. પણ સ્વામી એ ભગત ન થયો. બોલતા બોલતા જોબન પગે એક મિનિટ સ્થિર થઈ ગયા. સ્વામી કે જોબન, વાત તો આગળ કરો, શું વાત છે? ફરી વાર આંખ ભીની થઈ. સ્વામીને કહે છે સ્વામી, હું થોડા દાડા પહેલા એને મળવા માટે ગયો હતો બામરોલી. સ્વામી, મારાથી એનું દુઃખ જોઈ ન શકાયું. એના કરેલા પાપ એને ભોગવવાનો જાણે સમય આવ્યો. સ્વામી, એના દેહમાં એટલી માંદગી થઈ છે, એના શરીરમાં ઘારા પડ્યા છે. સ્વામી રૂવાડે રૂવાડે જીવડા પડ્યા, રૂવાડે રૂવાડે જીવડા પડ્યા છે. સ્વામીને ઠોલી ઠોલીને ખાય છે. મને જ્યારે મળવા માટે ગયો ને ત્યારે મને પુકારીને કહેતો હતો, જોબન બાપ, મને ઝેર લાવી આપો, મને ઝેર પાઈ દઉં. હવે મારાથી આ દુઃખ સહન નથી થતું, મારા પર કૃપા કરો, મને ઝેર લાવી આપો. એનું દુઃખ હું પણ જોઈ ન શક્યો. એટલું બધું શરીર બદબુ મારે છે સ્વામી, એનાથી 100 ફૂટ દૂર ઉભા હોય તો આપણે ગંધ સહન ન કરી શકીએ. અને સ્વામી, એના શરીરમાં જે ઘારા પડ્યા છે ને, એને જીવડાઓ ઠોલી ઠોલીને ખાય છે. એનાથી દુઃખ સહન ન થાય. જ્યારે ખૂબ રાડ્યો નાખે ત્યારે સંબંધીઓ એ ઘારામાં બીજા માંસના ટુકડા મૂકે, જીવાત બીજું ખાય, એ ટુકડા ખાય ત્યાં સુધી પીડા થોડી ઓછી થાય. સ્વામી, આવી પોઝિશન થઈ છે. સ્વામી કહે, જોબન હજુ જીવે છે? હા સ્વામી, જન્મ મરણને વાકે જોકા ખાય છે. હું 4-5 દાડા પહેલા ગયો હતો, અત્યારે જીવતો છે કેમ હજુ મને સમાચાર નથી મળ્યા. સ્વામી કહે, જોબન ચાલો આપણે એ રૂડિયા રખડે મળવા માટે જઈએ. સ્વામીને કહે છે, પણ સ્વામી, એનું શરીર બદબુ ભર્યું છે, એના શરીરમાં ભયંકર દુર્ગંધ આવી રહી છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, જોબન
શરીર તો ઉપરથી સારું લાગે, કોનું શરીર બદબુ મારતું નથી જબાન. અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધ માં શોણિત લેપિતમ. પ્રત્યેક વ્યક્તિનું શરીર એવું છે, હાડકાનો ઉભો થાંભલો છે, ચાર બાજુ સ્નાયુ વિટાયેલા છે, અંદર પરુ પાશ વિષ્ટા ભર્યું, ઉપરથી ચામડું સારું છે. જબાન ચાલો આપણે રૂડિયા રખડોને દર્શન દેવા માટે જાય. જેમ જોબન પગીનો ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણ કર્યો, એમ આ રૂડિયા રખડોનો ઉદ્ધાર કરવા માટે સ્વામી ચાલો આપણે જઈએ. જોબન પગી આગળથી સમાચાર મોકલાવ્યા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રૂડિયા રખડોની ખબર લેવા માટે આવે છે અને સંબંધીને સ્નાન કરાવી સારી પથારીમાં સુવડાવ્યો છે. બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ અને જોબન પગિયાની ઘેરે ગયા છે. આંખો બંધ છે, શરીરમાં કાળજાળ પીડા થઈ રહી છે, રાડ્યો નાખી રહ્યો છે. કોઈ બચાવો, કોઈ બચાવો. એ જ વખતે બ્રહ્માનંદ સ્વામીને ઘેરે પ્રવેશ કર્યો છે. તખા પગીને ઘેરેનો ઉતારો છે. જોબન પગીએ કહ્યું છે કે બાપ રૂડિયા, તને દર્શન દેવા માટે બ્રહ્માનંદ સ્વામી પધાર્યા છે. આંખ ખોલ. આંખ ખોલવાની શક્તિ રહી નથી. જોબન પગીએ પોતાના હાથથી આંખ ખોલાવી છે અને બ્રહ્માનંદ સ્વામી ઉપર જ્યાં દ્રષ્ટિ પડી થોડી ધીરજ વળી છે. બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન કર્યો છે, રૂડિયા, હા સ્વામી, તારે સાજું થવું છે? અરે સ્વામી, આ દુઃખમાંથી સાજો થાવ. રૂડિયા, તું પ્રતિજ્ઞા કર. ભક્તો, શું વડતાલનો મહિમા મારે તમને કહેવો. તું પ્રતિજ્ઞા કર, આમાંથી જો તું સાજો થા તો જીવન પર્યંત વડતાલ મંદિરમાં સેવા કરીશ, મંદિરનું ફળિયું વાળીશ, તું સાફ સફાઈ કરીશ. રૂડિયા, કર સંકલ્પ. રૂડિયાએ કહ્યું છે, સ્વામી, આમાંથી જો બેઠો થાવ ને તો જરૂર જીવન પર્યંત મંદિરની સેવા કરીશ. અને ભક્તો સંપ્રદાયનો ઇતિહાસ કે સ્વામીએ શુદ્ધ પાણીમાં ગાયું છે. હાથમાં પાણી આપી વર્તમાન ધારણ કરાવી, કંઠી પહેરાવી ભગવાન શ્રીને પ્રાર્થના કરી, કૃપાનાથ રૂડિયાનું જીવન આપ લંબાવો. સ્વામી તો પાછા ઉતાર્યા આવ્યા છે, પણ રૂડિયાને વળતા દિવસો થયા છે. 3 મહિનામાં તો રૂડિયો સાજો થયો છે. સ્વામીના દર્શન કરવા માટે સામે ચાલીને આવ્યો છે. સ્વામીને ભખો ભાગે દંડોળ કર્યા. સ્વામી, આપે મને નવું જીવન આપ્યું છે. સ્વામી કે, રૂડિયા, જો નવું જીવન મળ્યું હોય તો હવે કર પ્રતિજ્ઞા, હું જીવન પર્યંત ત્યાં સેવા કરીશ. સ્વામી, હું સેવા કરીશ. અને રૂડિયો બ્રહ્માનંદ સ્વામીનો પાર્ષદ બન્યો છે. રૂડિયો રખડું મટી અને રૂડા ભગત બન્યા છે. દેહ ટક્યો ત્યાં સુધી વડતાલ મંદિરની સેવા કરી. એનો અંતકાળ જ્યારે આવ્યો છે ને, ત્યારે સ્વયં આવજો બ્રહ્માના માલિક ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા છે. દેહને મૂકીને ભગવાન શ્રીના ધામમાં સીધાયો છે.